કાનનો પડદો હલે એવો અવાજ આવે એ નોર્મલ વસ્તુ છે. ઇયર ડ્રમ પોપિંગ સાઉન્ડ એને કહે છે. હું ડૉક્ટર રાજન પટેલ, વિશ્વ ઈએનટી હોસ્પિટલ, એક વિડીયોમાં તમને એક્ઝેક્ટલી સમજાવીશ કે કાનનો પડદો હલે નોર્મલ વસ્તુ છે કે શું છે. જ્યારે આપણે થૂક ગળીએ ત્યારે ખાઈએ, તમે ઘણીવાર માર્ક કર્યું હશે કે તમારા કાનમાં કોઈ કટકટ અવાજ આવે છે અથવા થોડીવાર માટે તમારો કાન ખુલી ગયું લાગે છે, તો એ એકદમ નોર્મલ વસ્તુ છે, એ થવી જ જોઈએ. એનું કારણ એ છે કે તમારા જે કાનની નળી છે એને યુસ્ટેચિયન ટ્યુબ કહેવાય, જે નાક અને ગળાના જંકશન પર અંદરથી ખુલે છે. હવે ટ્યુબનું કામ શું છે કે કોન્સ્ટન્ટ એને હવા પહોંચાડવાની છે કાનના પડદાની પાછળ, મિડલ ઇયર કહેવાય, જ્યાં હવાની જરૂર પડે. હવે આપણે થૂક ગળીએ ખાઈએ ત્યારે એર પ્રેશર જનરેટ થાય છે ને એ એર સીધી કાનમાં ટ્રાન્સફર થાય છે. એ નોર્મલી થવું જરૂરી છે, પણ ઘણા લોકોને એ થતું નથી. એને કહેવાય યુસ્ટેચિયન ટ્યુબ બ્લોક, કાનની નળી બ્લોક. તો એના રીઝનમાં મોટાભાગે જૂની શરદી અથવા એલર્જી હોય છે. તો તમે તમારી કાનની નળી બ્લોક છે કે નહીં, યુસ્ટેચિયન ટ્યુબ બ્લોક છે કે નહીં, એ નક્કી કરવા માટે એક સિમ્પલી તમારે આમ કરવાનું છે, નાક દબાવી અને 5 થી 10 સેકન્ડ મોઢું ફૂલાઈ રાખવાનું છે. પછી છોડી દો. જો તમને તરત કાનના પડદા બહારની તરફ પુશ થતા હોય, કટ દઈને અવાજ આવે, તો તમારી ટ્યુબ ઓપન છે. અને જો એ નથી થતું તો તમારી કાનની નળી યુસ્ટેચિયન ટ્યુબ બ્લોક છે. તો એ કિસ્સામાં તમારે નાક કાન ગળાના ડૉક્ટર પાસે જઈ અને એની પ્રોપર ચેકઅપ અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. કારણ કે શું છે, લાંબા સમય સુધી જો તમારી કાનની નળી બ્લોક રહે તો પડદો તમારો કાયમ માટે ચોંટેલો રહે, એટલે તમને ધાક રહે કાનમાં. એ નોર્મલ વસ્તુ નથી. અને લાંબો સમય જો પડદો ચોંટેલો રહે તો એને લીધે શું પોસિબલ પ્રોબ્લેમ થઈ શકે કે કાનની પાછળ જે સાંભળવાની હાડકી આવે છે, જે હિયરિંગ ઓસિકલ્સ કહેવાય છે, એની પર પડદો ચોંટી જાય છે અને લાંબા ગાળે એમાંથી એક ડિસીઝ શરૂઆત થાય છે, એને કહેવાય છે કોલેસ્ટિએટોમા. તો એ ન થાય એના માટે તમારે રેગ્યુલરલી આ કસરત એક તો કરવી જરૂરી છે અને તમારી ટ્યુબ કમ્પ્લીટલી ઓપન હોવી જરૂરી છે. તો તમે રેગ્યુલરલી ચેક કરતા રહો કે તમારી કાનની નળી ઓપન છે કે નહીં. અને સિમ્પલી મેં તમને બતાવ્યું એ રીતના તમારે સિમ્પલી મોઢું ફૂલાવવાનું છે. અને જો એ નથી થતું તો તમારે ઈએનટી ડૉક્ટર પાસે જઈને ચેકઅપ કરાવવાનું છે કે ભાઈ એ નળી કમ્પ્લીટલી બ્લોક છે કે 50% બ્લોક છે કે શું પ્રોબ્લેમ છે. બરાબર, ડૉક્ટર તમને ચેકઅપ કરીને થોડી એક્સરસાઇઝ કરાવીને એ કહેશે કે ભાઈ, અને ફર્ધર ધારો કે ડૉક્ટરને એવું લાગે કે ભાઈ હજી ફર્ધર આપણે જાણવાની જરૂર છે, તો ઇમ્પેડન્સ ઓડિયોમેટ્રી એક રિપોર્ટ થાય છે, એ તમને એડવાઇસ કરશે. એનાથી કમ્પ્લીટ ડાયગ્નોસિસ થાય કે તમારી કાનની નળી કેટલું વર્ક કરે છે, બ્લોક છે, ઓપન છે, અથવા શું પ્રોબ્લેમ છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોરવર્ડ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.